નથી જાણતા આપણે અને આપણે સમજ સજુ કર્યું. હજુ પણ ઘણો બધો ઇતિહાસ લાંબો છે, પણ સમયનો જે અભાવ છે આપણી જોડે અને આપણા જે ભાઈઓ છે બહુ દૂરથી આવેલા છે. વિચાર ખાલી એટલો જ કરવાનો છે કે ઘણું બધું આપણે અત્યારે આપણે તો જમીન બેઠા હશું બરાબર, તો પણ આપણે ઝોકા આવતા હશે. કેમ વાત સાચી ખોટી? આપણે ખાઈ બેઠા છીએ ને તો આપણે ઝોકા આવે છે. સાહેબ ખાધા વગરના છે, ખાધા વગરના છે, છતાં પણ આંખમાં જોગ નથી. કેમ નથી? કેમ નથી? એનું કારણ શું છે? બસ એક ધ્યેય કર્યો છે, એક ધ્યેય નક્કી કર્યો છે કે ચાહે સમાજ ગમે તે કે સમાજને જે બોલવે બોલે, પણ સમાજને સુધારીને રહેશું. આવો ધ્યેય દરેક સામાજિક કાર્યકર્તાનો છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબોનો કે આયા અને આજે રસિકભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ, પહેલાં તો તમને એ કહેવાનું કે મિત્રાણાના એક ભાઈ છે અહીંયા. મિત્રાણા ભાઈ કોણ છે? પ્રોપર મિત્રાણા. જો રાતભાઈ સાહેબ ઊભા થઈ ગયા. હા હા સાહેબ ઊભા થાવ. આપણે બધા મિત્રાણા છીએ બરાબર ને? આપણે મિત્રાણા છીએ. આપણું કહેવાય ને કે આપણું ખોટ મિત્રાણા. આ સાહેબ પણ આપણે મિત્રાણા છે અને મિત્રાણા ગામના છે બરાબર. ગર્વની વાત એ છે કે અત્યાર સુધી મને એવું તો હું એકલો જ છું. ખાલી મને એવું હતું હું એકલો જ છું, પણ આજે તમે જુઓ મારી જોડે પણ મારો ભાઈ છે, પરિવાર છે બરાબર. તો આપણે બધા ભેગા મળીને આ રીતે કામ કરવાનું છે દરેક ભાઈઓ. કારણ કે ઘણા બધા એવા પણ લોકો છે જે પાટણથી છે, પાટણથી આવેલા છે. મેં એમને જમવા માટેની પણ ઘણી કોશિશ કરી કે જમીન જાઓ, પણ જે અત્યાર સુધીની જે આપણી આદતો હેબિટો છે નથી જતી સાહેબોની કે ના ભાઈ અમે નહીં ખાઈએ બરાબર. તો સાહેબોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જો કદાચ આપણે 2 મિનિટ સાહેબ, જો કદાચ કોઈ પણ વ્યક્તિને કંઈ કહેવું હોય આપણે 5 મિનિટ આપીએ છીએ આપણામાંથી બેઠેલા કોઈ પણ વ્યક્તિઓને. સાહેબ પણ મોડું થાય છે, ફાઇનલ છે, પણ 5 મિનિટ કોઈ પણ વ્યક્તિને કંઈ કહેવું હોય તો આવી અને બોલી શકે છે. 5 મિનિટ આપણી જોડે બરાબર. એટલું કે આપણે ચાલો જે પ્રોગ્રામ કરીએ એ કરીએ.